હવે આ નાનકના મને વેફળની બહુ ચિંતા છે આખરે. તમે કઈક એવું તમારા જાનમાં હોય ને તો એવું કઈક જાનમાં રાખજો. કાકાને ફોન કર્યો પણ કેમ આવ્યા નહીં હોય કાકા? લે આવો આવો આવો. એટલે મારા દીકરાએ પણ માંડવી બહુ સારી ઉગાડી છો. આવો આવો. બોલ ની બેટા બોલ ની. કેમ છે? સારું. અરે મજા મજા. બોલ. આવો બે બે ભાઈ આવો બધું. એ નાનકા પાણી ભરતો હોય તો કાકા આવ્યા છે. પાણી લાવો ને સાનું કેતો જરી. માંડવી તો બહુ સારી ઉગી મુક્તારે. બહુ સારી છે હો બેટા માંડવી. માંડવી તો જો ને કાકા બહુ સારી ઉગી, પણ હવે વરસાદ થતો ને બળતરાની પાર નથી એવું છું બધું. હવે કાકાને પાણી દે. જો પાણી જો. આ અમારો નાનકો. આ નાનકાથી મોટો. ગલસતા વિસળતો હોય તો એમને લઈને આવેલો. બધા મહેમાન બેઠા હોય, બધા કાકા આવ્યા ને અહીંયા પછી ગલાસ મૂકીને. કેમ બેટા તે ઓશિતાનો મને વાડીએ બોલાવ્યો? કાંઈ તકલીફ છે તને? કેમ તું આ નિમાણો થઈને બેઠો છો? હવે મારે છે ને તમને આ તો નાને મોટી વાત કરવી તમને. હવે અમારે આ નાનકાનું હવે વેવળનું બહુ ચિંતા થાય મને, ને હું કરવું એમ થાય. હવે નાનકાનું વેવળ હવે બાકી છે. આનું તો આ થઈ ગયું છે. જો આ ખેતી છે અને નાનકો ખેતી કરે છે. અમારે નાનકાના મને વેવળની બહુ ચિંતા છે આખરે. તમે કઈક એવું તમારા જાનમાં હોય ને તો એવું કઈક જાનમાં રાખજો તો કેવું હોય તો. ઓલા કાકાનો ફોન બોન કઈ આવ્યો હતો કે પછી? કાકાને મહિનો દી થઈ ગયો તો કીધું કેમ ચૂવું છે હવે. એ કાકા પછી કેમ છો તમે? કઈ ઓલું શું કર્યું? આવો કે બે હવા? આવો આવો બે હવા આવો. કાકા આવે છે. ઓલું પાણી પાણી સારું કહી દઈએ. ચાલ આવ્યો કાકા આવ્યો. બસ બસ ભાઈ રાખો. બસ લે રાખ રાખ. ઓલું કીધું તો એનું શું છું પછી કઈ? ના ના છોકરી તો એક છે, પણ હવે આપણે એને હરખું પાછું પૂછી લેવું છે. તમને કાલ જવાબ દઉં. રેડી ને? એમ કરો ને અત્યારે ફોન કરીએ. ફોન કરીને પૂછ લ્યો તમે. પૂછી લઈએ. ચાલો ને. આ રકીબ લઈ લે ને. આ મહેમાનમાં ફોન કર્યો તો શું વાત થઈ તમારે? ફોન તો કર્યો, પણ હવે એ લોકો એમ કે છે કે છોકરો ભણેલો જોઈએ, નોકરી જોઈએ છે. ખેતીમાં શું કે દીકરી દેવા ના પડે? હા, છોકરી કે ના પાડે છે કે ખેતીમાં નહીં, કે નોકરી હોય તો વાત કરો. કે છોકરી ભણેલી છે એટલે એમ છે. ખેતી નું પાછા કે હા ખેતી જોઈએ છે. ખેતી જોવે એમ કે ખેતી જોઈએ છે. હવે ખેતી છોકરો ખેતી કરતો હોય તો ખેતી જોવે ને. હા ખેતી કરવી નથી. અને ખેતી જોવે છે. ખેતી જોઈએ છે. હવે ખેતી કરવી નથી. ભેગું કાકા કરવું. હવે આ અમારે નાનકો તો ખેતી કરે છે, નોકરી કઈ કરતો નથી. સરકારી નોકરી તો પેલા બધા આ નાનકાને મેં બાર ભણ્યા હતા. અહીંયા ખેતીમાં શું થાય? આમાં માંડવી કેવી છે જોવો ને. ખેતી છે પણ એ કાકા લાગે તમને ઈ ન્યા આમાં ખેતીમાં બે પાંદરે થાય ને. આ ઘર હાય લાગે. હવે તમે આ રોટલા નીકળે. આ મોટિયા ને અમે પરણાવ્યો. હવે આ આપડી આખી જિંદગી પૂરી થઈ જાય તો એક બે હારા પ્રસંગ થાય. હવે આ જે સમય જો ને ત્યાં નાનકાનું હવે આ બધું છે. હવે નાનકાના લગ્ન કરશું, જિંદગી પૂરી થઈ જાય. હવે તમે આમાં ખેતીમાં તો બીજું શું થાય કાકા? નોકરીનું તો ખેતી જોતી જ નથી તો શું કરવાનું? અને આ બાપ દાદાનો ધંધો, આ ગઢિયાનો ધંધો. એ વાત તમારી આજે, પણ ખેતી જોઈએ છે તો પછી કરવી નથી તો શું કરવાનું? હવે તો આ તો ખેડૂત ને દીકરાનું કરવાનું. કાકા આપણે ખેતીમાં કોઈ દીકરી દેવું હોય ને તો આપણે નાનકો ખેતી જ કરે છે. ખેતીમાં કોઈ દીકરી દેવું હોય ને તો એવું હોય તો જાણ કરજો. ના ના કાઈ વાંધો નહીં. બરોબર ને? ખેતીમાં દીકરી દેવા તૈયાર હોય તો આપણે પૂછજો નાનકા. કાઈ વાંધો નહીં. એવું ખેતી વાળો પૂછજો આપણે. એવું થોડું છે. આપણે ભલે એને થોડુંક ના ના એમ સહકાર દેવો આપણે. સહકાર દેવો આપણે. મિત્રો અત્યારે ગામડાની પરિસ્થિતિ એવી છે કે છોકરો ખેતી કરતો હોય ને તો કોઈને દીકરી નથી દેવી. હવે ખેડૂતના દીકરાનું થાય હું બધા નોકરી તો નથી જ લેવાના. અને બધા છોકરા હોય તો 5 છોકરા હોય કે 10 ખેડૂત હોય કે 20 ખેડૂત, ગામના જે ખેડૂત હોય બધાના છોકરા નોકરી જ લઈ લેવાના છે. ખેતી કોઈને કરવી નથી. ખેતી જોવે છે, કરવી નથી. હવે તમે વિચાર કરો, દીકરી ભણેલી હોય કે ન હોય પણ છોકરો તો એને નોકરિયાત જ જોવે છે. આ અત્યારે ગામડાની પોઝિશન છે. આ ખેડૂતના દીકરા છે એને કરવાનું હું? ખેડૂતના દીકરા જે ખેતી કરતા હોય તો આ બાપ દાદાનો ગઢિયાનો ધંધો છે, તો એ કરવો કે ન કરવો? વિચારવા જેવો પ્રશ્ન છે આ કે ખેડૂતના દીકરાને ખેતી કરતો હોય તો એનું વ્યવહાર માટે કોઈ આવતું નથી. અને આપણે પૂછીએ સામેથી કે ખેતી કરે છે તો કોઈ દીકરી દેતું નથી. આનું નિરાકરણ શું? આની માટે તો સરકાર કઈ યોજના કાઢે, નમો વાંઢા યોજના.
નમો વાંઠા યોજના હોય ને તો આમાં શું કરે કે સરકાર ભાઈ આવી યોજના કઈ કાઢે અને આનું કઈ સોલ્યુશન થાય તો થાય. બાકી મિત્રો વિડીયો ગમે ને તો વિડીયોને શેર કરજો અને ફોલો કરજો અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે.